જો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે યુનિટ 3 નું રીડ 2 જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ એટલે કે તણાવને નિયંત્રણ કરવાની કસરત વિશે અભ્યાસ કરીશું. તો જો સૌથી પહેલી કસરત તમને આપેલી છે શોર્ટ મેડિટેશન એટલે કે નાનું ધ્યાન અથવા તો લઘુ ધ્યાન. મેડિટેશનની ભાષામાં વાત કરીએ તો લઘુ ધ્યાન એવો મતલબ થશે. તો સૌથી પહેલા આપણે શું કરવાનું છે? મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ, કે આરામદાયક સ્થિતિમાં આવી જાઓ. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને આંખો બંધ કરો. ચૂઝ અ વર્ડ ધેટ સિમ્બોલિસીસ કામનેસ ટુ યુ, કે તમને જે શબ્દ શાંતિ રજૂ કરતો હોય તે શબ્દ પસંદ કરો. કામનેસ એટલે કે શાંતિ, અને સિમ્બોલિસિસ એટલે કે રજૂ કરવો, કે તમને જે શબ્દ સાંભળવાથી શાંતિ મળતી હોય એ શબ્દ પસંદ કરો. હાર્મની એટલે કે સાનુકૂળતા. ટ્રેન્ક્વિલિટી એટલે કે માનસિક અસ્વસ્થતા. સેરેનિટી એટલે કે ગંભીરતા. પીસ એટલે કે શાંતિ, અને રિલેક્સ એટલે કે રાહત. મેડિટેટ ઓન યોર ચોઝન વર્ડ, કે પસંદ કરાયેલા શબ્દ પર ધ્યાન કેન્દ્રિત કરો. કે ઉપર તમને શબ્દ આપેલા છે કુલ 5, એમાંથી એક શબ્દ પસંદ કરી લો અને એના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. વિઝ્યુલાઇઝ સીન્સ that tie in with the word or build up mental images that illustrate the word, કે આ શબ્દ સાથે સંકળાયેલ બાબતોની મનોમન કલ્પના કરો. કે આ શબ્દને સ્પષ્ટ કરતી હોય તેવું માનસિક ચિત્ર તૈયાર કરો. બે વસ્તુ આપણે કરવાની છે, કે જે બાબતો હોય એની મનોમન કલ્પના કરો. કે શાંતિ, તો શાંતિની મનોમન કલ્પના કરો. અથવા તો શું કરવાનું છે, તેનું કોઈ એક માનસિક ચિત્ર તૈયાર કરો કે એ ચિત્ર જોઈને તમને શાંતિનો અહેસાસ, અનુભવ થતો હોય. You can also spend some time imagining what it would feel like if you experience harmony or tranquility inside yourself, કે જો તમે તમારી અંદર સાનુકૂળતા કે માનસિક શાંતિનો અનુભવ કરો તો કેવો અહેસાસ થાય છે. એક્સપિરિયન્સ એટલે કે અહેસાસ થાય છે એવી કલ્પના કરવામાં પણ તમે થોડોક સમય ગાળી શકો છો. એટલે કે બહુ ટૂંકા સમય માટે આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. ઓપન યોર આઈઝ અગેન, અને ફરી તમારી આંખો ખોલો. ચલો, શોર્ટ મેડિટેશન 2, લઘુ ધ્યાન 2. Pick a material such as dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. કે ડ્રેસ ફેબ્રિક એટલે કે ડ્રેસનું કાપડ. સ્ટોન એટલે કે પથ્થર. પીસ ઓફ વુડ લાકડાનો ટુકડો, અથવા તો તમને ગમે તે કોઈ પણ એક પદાર્થ લઈ લો. With your eye closed, explore the texture of this material. આંખો બંધ કરીને આ પદાર્થની રચના સ્પર્શ કરીને તપાસો. એક્સપ્લોર એટલે કે તપાસવું, અને ટેક્સચર એટલે કે રચના. સ્પેન્ડ એટ લીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આમ લગભગ 2 મિનિટ કરતા રહો. ગમે તે એક પદાર્થ લેવાનો છે અને શું કરવાનું છે, એ પદાર્થની રચના તમારે આંખો બંધ કરીને તપાસવાની છે. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, એટલે કે તમારા મગજને ઓક્સિજન આપો. ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ આપો. Half the problem with being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. કે તણાવયુક્ત રહેવા અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ હોવાની અડધી સમસ્યા તો તમારા મગજને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે એ રીતે તમે ઊંડો શ્વાસ લેતા નથી એ છે. એટલે કે જેટલી પણ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે
એ તમારા મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, એના કારણે આ ક્રિએટ થાય છે એવું કહી શકીએ આપણે. પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળે છે પણ પૂરતા પ્રમાણમાં મળતો નથી. When we get stress, કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે we tend to hold our breath or only breathe in a shallow way using only the top part of our lungs. lungs એટલે કે ફેફસાઓ. કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણા ફેફસાનો માત્ર ઉપરના ભાગનો ઉપયોગ કરીને અથવા તો આપણે શ્વાસ રોકી રાખવા અથવા ઉપર છલ્લો શ્વાસ લેવા ટેવાયેલા છીએ. કે આપણે પૂરતા પ્રમાણમાં શ્વાસ નથી લેતા, શ્વસન ક્રિયા કરીએ છીએ પણ કેવી રીતે કરીએ છીએ? ઉપર કરીએ છીએ. પૂરતા પ્રમાણમાં ફેફસામાં જાય બહાર આવે એ રીતે આપણે શ્વસન ક્રિયા કરતા નથી. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. કે ઊંડા શ્વાસ લઈને ઓક્સિજનને છેક મગજની અંદર સુધી પહોંચતો કરવા માટે 2 મિનિટ માટે નીચેનો મહાવરો કરો. એટલે કે જ્યારે તમે તણાવમાં હોવ છો, ચિંતા કરતા હોય છો, ત્યારે શું થાય છે? માથું દુખતું હોય છે. તો આનાથી છુટકારો મેળવવા માટે તમારે 2 મિનિટનો આ મહાવરો કરવાનો છે. તો સૌથી પહેલા શું કરવાનું છે તમારે? રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. કે એકાદ ક્ષણ માટે ઉર્જા ઉત્પન્ન કરવા તમારા બંને હાથની હથેળીઓને ભેગા કરીને રબ એટલે કે ઘસો. પ્લેસ યોર પામ one on top of the other on the area just below your navel. નાવેલ એટલે કે ડૂટી અથવા તો નાભી. કે નાભીની નીચેના ભાગમાં તમારી એક હથેળીની ઉપર બીજી હથેળી મૂકો. Place your palms. Breath consciously into your belly, making your palm raise every in-breath. કે દરેક શ્વાસે તમારી હથેળીઓ ઊંચી થાય એ રીતે સભાનતાપૂર્વક તમારા પેટમાં શ્વાસ ભરો અને બહાર કાઢો. કે નાભીની નીચે તમે જે હથેળી મૂકી છે એકની ઉપર બીજી હથેળી, એટલે કે તમે જ્યારે શ્વાસ અંદર લો છો ત્યારે હથેળીઓ શું થવી જોઈએ? ઊંચી થવી જોઈએ. એ રીતે તમારે પેટની અંદર શ્વાસ લેવાનો છે અને પછી તેને બહાર કાઢવાનો છે. ઇમેજિન બ્રેથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેઇન. અને તમારા મગજમાં પ્રાણવાયુ જઈ રહ્યો છે તેવી ઇમેજિન એટલે કે કલ્પના કરો. ચલો ક્રાઉન પુલ. ધ ક્રાઉન પુલ એટલે કે શ્વાસને ઉપરની તરફ ખેંચવો. તો જો એની અંદર શું કહે છે આપણને? કે વેન વી બ્રેથ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, there is a microscopic movement of the cranial bones. ત્યારે ખોપડીના હાડકામાં અતિ સૂક્ષ્મ એવી હલચલ થતી હોય છે. મૂવમેન્ટ એટલે કે હલચલ. ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપડીનું હાડકું. અને માઇક્રોસ્કોપિક એટલે કે નાની એવી અથવા તો સૂક્ષ્મ. કે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ખોપડીના હાડકામાં ખૂબ જ નાની એવી હલચલ થતી હોય છે. which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. કે જેને પરિણામે કરોડ અને ખોપડીમાં મગજ તથા કરોડ માટે થતો સ્ત્રાવ છૂટતી થવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રેનિયલનો મતલબ થશે ખોપડીને લગતું, પછી સેરેબ્રોસ્પાઇનલ એટલે કે મગજ તથા કરોડરજ્જુનું અથવા તો તેના જેવું લગતું, અને ફ્લુઇડનો મતલબ થશે સ્ત્રાવ. એટલે કે એમાં શું થવા લાગે છે? સ્ત્રાવ છૂટતી થવા લાગે છે. When tense or upset and don't breathe deeply enough, this can result in bones in the skull becoming slightly stuck together so that the fluid cannot circulate properly.
જ્યારે તણાવમાં હોઈએ કે અશાંત હોઈએ ત્યારે પૂરતા પ્રમાણમાં આપણે ઊંડો શ્વાસ લેતા નથી, જેના પરિણામે ખોપડીના હાડકાં સહેજ ચોંટી જાય છે. સ્લાઇટલી સ્ટક એટલે કે સહેજ ચોંટી જાય છે, જેથી પ્રવાહી યોગ્ય રીતે ફરી શકતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. કે ઉપરના તરફનું ખેંચાણ મગજ તથા કરોડને લગતા સ્ત્રાવ પર હકારાત્મક અસર પહોંચાડે છે. It helps calm your nervous system and can also often take away a headache or stress-induced stomach ache, as well as helping you think clearly. તે તમારા ચેતાતંત્રને સ્વસ્થ કરે છે, માથાનો દુખાવો કે તણાવને લીધે થયેલ પેટના દુખાવાને પણ દૂર કરે છે અને તમને સ્વસ્થપણે વિચારવામાં પણ મદદ કરે છે. કે એના માટે શું કરવાનું છે કે place both of your hand with your fingers like combs on top of your head so that your little finger are touching your hairline at the front. કે તમારી નાની આંગળીઓ આગળના ભાગે વાળની કોરને અડે તે રીતે કાસકાની જેમ ફેલાવી તમારા બંને હાથ તમારા માથાના ઉપરની ભાગે રાખો. લિટલ ફિંગર એટલે કે નાની આંગળીઓ. Firmly press down onto your scalp and pull your fingers away from the midline, combining outwards with each hand. કે તમારા તાળવા પર જોરથી દબાવો એટલે કે માથાનો ઉપરનો ભાગ એના પર જોરથી દબાવો અને બંને હાથે બહારની તરફ વાળ ઓળતા હોય તે રીતે મધ્ય ભાગમાંથી તમારી આંગળીઓને હટાવી લો. Now place your hands in the same way higher up on the midline of the head and repeat the procedure. કે હવે માથાના મધ્ય ભાગથી થોડેક ઉપર તમારા હાથને આ જ રીતે મૂકો અને ઉપરની પ્રક્રિયા ફરીથી કરો. Now place hands even further back on your head. કે ફરી એકવાર તમારા હાથને માથાના પાછળના ભાગમાં ઉપરની તરફ મૂકો and repeat the procedure. અને ઉપરની પ્રક્રિયા ફરીથી કરો. મેન્ટલ ક્વિક ફિક્સીસ કે માનસિક સ્વસ્થતાના ઉપાયો. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. કે તમને મનપસંદ હોય તેવું સંગીત ચાલુ કરો અને રૂમમાં નાચો. This creative activity exercise the right side of the brain and helps rebalance your brain. કે આ સર્જનાત્મક પ્રવૃત્તિ મગજના જમણા ભાગને કસરત પૂરી પાડે છે અને તમારા મનને ફરીથી સંતુલિત કરે છે. રીબેલેન્સ એટલે કે ફરીથી સંતુલિત કરવું. ગેટ અ ફિશ ટેન્ક. એક માછલી ઘર લો. ફિશ ટેન્ક એટલે કે માછલી ઘર. એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. લેંગ્વિડલી એટલે કે નિરાતે. અને નિરાતે તરતી માછલીઓને જુઓ. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. આ તમારા મનને શાંત કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. કે તમારી બધી ચિંતાઓને લખો એટલે કે એક કાગળમાં લખી નાખો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. કે કાગળ ઉપર લખી નાખવાથી તે તમારા મગજમાંથી નીકળી જશે. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. નેચર એટલે કે પ્રકૃતિમાં નીકળી જાઓ અને ચાલો. Concentrate on what is right now rather than what might happen tomorrow. એટલે કે આવતીકાલે શું થવાનું છે તેની ચિંતા ન કરો. એના બદલે અત્યારે સાચું શું છે તેના ઉપર કોન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરો. Sing in the bath and use the shampoo bottle as a microphone. કે શેમ્પૂની બોટલને માઇક્રોફોન સમજીને એટલે કે માઇક સમજીને બાથરૂમમાં ગાઓ. Nobody is perfect and who wants to be nobody, mistakes are okay. કે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી
અને પરફેક્ટ કોણ બનવા માંગે છે? ભૂલો તો બધાથી જ થાય છે. આવું મનમાં વિચારો. શું વિચારવાનું છે? કે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી. અને પરફેક્ટ કોણ બનવા માંગે છે? ભૂલ તો બધાથી થાય જ છે. ડિલીટ ધ ફ્રેઝ. ફ્રેઝ એટલે કે શબ્દ. આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. કે તમારી ડિક્શનરીમાંથી અથવા તો શબ્દકોશમાંથી હું નહીં કરી શકું એ શબ્દ કાઢી નાખો. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. એ સર્જનાત્મક નથી. કન્સ્ટ્રક્ટિવ એટલે કે સર્જનાત્મક નથી અને શક્ય ઉકેલની તમારી દ્રષ્ટિને રોકે છે. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. કે તમારા બીજા હાથમાં થોડાક વાક્ય લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર્સ ઓફ ધ બ્રેઇન. આ પ્રવૃત્તિ તમારા મગજના બે અર્ધ ભાગને પુનઃ સંતુલિત કરે છે. એક્સપેક્ટ ટુ બી લકી. તમે પોતે લકી નસીબદાર છો આવું વિચારો.